મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે એક ઇન્ફોર્મેટિવ વિડીયો મેં તમને વાત કરી હતી કાલના ક્લિપમાં કે વિડીયો હું બનાવી નહોતો શક્યો, પણ એનું પાછળનું થોડુંક નાનું એવું રીઝન હતું. તો આપણે એ બધી ચર્ચાઓને સાઈડમાં મૂકી અને ડાયરેક્ટ જે પોઈન્ટ છે તે પોઈન્ટ ટુ પોઈન્ટને આપણે ડાયરેક્ટ ચર્ચા કરવી. તો વાત હું કરી રહ્યો તો તમને કે 100 રૂપિયાના સિક્કાની, કે 100 રૂપિયાનો સિક્કો તમે જોયો હશે મોબાઈલ, ટીવી કે ગમે તે રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી કે જે તે રીતે તમે સિક્કો જોયો હશે. પણ સામાન્ય તમે દુકાને કે વ્યવહારિક રીતે કે બજાર કે માર્કેટમાં કોઈ પણ જગ્યાએ તમે સિક્કાનું ચલણ તમે નહીં જોયું હોય, કે તમને એમ થતું હોય છે પેલા 100 રૂપિયાનો સિક્કો સરકારે RBI દ્વારા બનાવવામાં આવ્યો છે, મેન્યુફેક્ચરિંગ થયું આ સિક્કો સમાચારમાં, ટીવીમાં કે જે તે માધ્યમમાં સોશિયલ મીડિયા દ્વારા કે મોબાઈલમાં આપણે જોવા મળ્યો કે આ સિક્કો લોન્ચ થયો હોય. હવેના સમયમાં કે 50નો સિક્કો, 100નો સિક્કો, 150 રૂપિયાનો સિક્કો, પછી 200 રૂપિયાનો સિક્કો, 70 રૂપિયાનો સિક્કો, આવા ઘણા બધા સિક્કાઓની તમે ચર્ચા સાંભળી છે કે હવે આ બધા સિક્કા આવશે. હવે આપણે ગામડાના લોકોમાં તો કયું આપણને એવો સામાન્ય વિચાર આવેલા 100ના ને 200ના સિક્કા આવશે તો ડખાવાળો કેસ થાય છે કે આમાં સિક્કા સામે આપણે 5ના 10 આપણી પાસે ચિલ્લર હોય 2, 5, 10, 20, 25 રૂપિયાનું તો આપણે પડી જતું હોય. હવે આપણે કામ આપણું એવું બધું સંકળાયેલું હોય એટલે આપણું કામ ટૂંકમાં મજૂરી જેવું હોય એટલે પૈસા રે પડી જાય તો આપણને આટલા બધા ઓછી કિંમતના કે 150, 200ના કે 70 રૂપિયાના જે સિક્કા આવશે તો એ સિક્કા આપણને પડી જાય તો કેવું અઘરું નુકસાન થાય. તો એ હું તમને માહિતી જણાવું કે હવે આ જે 100 રૂપિયાના સિક્કા માર્કેટમાં આપણને જોવા નથી મળતા અને સરકારે એની બનાવટ કરી તો આપણને એમ થતું હોય છે કે હવે આ 100 રૂપિયાના સિક્કા આવ્યા તો આપણા હાથ સુધી કેમ નથી પહોંચતા, આપણે વાપરવા માટે આપણી પાસે કેમ નથી પહોંચતા. તો આનું એક મહત્વનું કારણ છે સરકાર આ સિક્કા પબ્લિક માટે કે જાહેર ઉપયોગ માટે સરકારે આ સિક્કાની બનાવટ નથી કરી. આ સિક્કાને મહત્વનું એક નામ પણ આપવામાં આવ્યું અને આ સિક્કાને આપણા દેશમાં આ સિક્કા આપણા દેશની અંદર કોઈ એવો પ્રસંગ હોય કે કોઈ એવો શોક બાબતે હોય કે કોઈ એવો ઐતિહાસિક દિવસ હોય કે જે તે રીતે કે કોઈને સન્માન આપવાનું હોય કે એ સમય દરમિયાન કે એ દિવસ દરમિયાન કે એ બધી બાબત દરમિયાન આ 100 રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરવામાં આવે કે કોઈને એવોર્ડ કે કોઈને પુરસ્કાર આપવામાં આવતો હોય કે કોઈ દેશમાં આંતરિક કે બાહ્ય રીતે કોઈ શોકનો સંદેશ ફેલાવેલો હોય કે શોખ આપણે વ્યક્ત કરવાનો હોય તો એ જે તે સમયે આ સિક્કામાં આપણે સિક્કાનો ઉપયોગ કરવામાં આવતો અને સિક્કાને આપવામાં આવતો હોય. અને આ સિક્કાને એક મહત્વનું નામ આપેલું કે આ સિક્કાને સ્મારક સિક્કા તરીકે ઓળખવામાં આવે. હવે આ સિક્કાને સ્મારક સિક્કા એટલે કહેવામાં આવે કે આ મેં તમને જે બાબત કીધી એ બાબત દરમિયાન આ સિક્કાનું ચલણ કે આપણે શું કહેવાય આ સિક્કાને આપવામાં આવે. અને સામાન્ય કોઈ માણસને આ સિક્કા મળવા બહુ અઘરી વસ્તુ કહેવાય. માણસો પ્રયત્ન કરતા હોય સિક્કાને મેળવવા માટે, હજારો લાખો રૂપિયા આપવા તૈયાર હોવા છતાં લોકોને આ સિક્કા મળતા નથી. કારણ કે જે તે નામચીન વ્યક્તિ કે એવો માણસ હોય કે એને જ આ સિક્કા મળતા હોય ને એને જ આ સિક્કાનું મહત્વ ફાળવવામાં આવતું હોય. અને મેન મહત્વની વાત એ કે આપણને લાગે કે આ 100 રૂપિયાનો સિક્કો કે આની કિંમત 100 રૂપિયા જ છે, પણ હવે આ 100 રૂપિયાનો સામાન્ય સિક્કો આપણે ગણતા હોય પણ આ જે 100 રૂપિયાનો સામાન્ય સિક્કો એ સામાન્ય સિક્કો નથી. કારણ કે આ સિક્કાની બનાવટ પાછળ ચાંદી, તાંબુ તેમજ નિકલ જેવી મહત્વની ધાતુનો ઉપયોગ કરવામાં આવેલો. હવે ચાંદીનો ઉપયોગ એટલે ચાંદી તો આપણા માટે ઘણી કિંમતી વસ્તુ છે, આપણે નાના માણસો માટે તો ઘણી મૂલ્યવાન વસ્તુ છે. આપણા સામાન્ય માણસો પાસે સોનું તો લગભગ ના હોય પણ ચાંદી તો લગભગ નીકળે જ તે. કારણ કે આપણે ચાંદી લેવા માટે સક્ષમ હોય થોડા ઘણા, તો સોનું આપણા માટે ઘણું કેપેસિટી બહાર ગણાય. તો આ સિક્કાની હું તમને મહત્વની વાત એ કહું કે જે ચાંદીનો કે તાંબુ, નિકલ જેવી ધાતુનો આ સિક્કામાં ઉપયોગ કરવામાં આવેલો એટલે મહત્વના સિક્કા. સામાન્ય માણસને આપણને લાગે કે આ 100નો સિક્કો પણ આની કિંમત ઘણી વધારે હોય. હવે આ સિક્કાને આપણે સ્મારક સિક્કા કહીએ અને આનું જે તે આપણે સરકાર કે RBI દ્વારા આનું મહત્વનું નામ આપવામાં આવે સ્મારક સિક્કા, કે જે તે આપણે પ્રસંગ કે દુઃખદ ઘટના થયેલી હોય તે સમયે આ સિક્કાનો ઉપયોગ કરવામાં આવે. બાકી સામાન્ય ચલણમાં આપણે આનો ઉપયોગ નથી કરી શકતા.
અને વાત રહી 100 રૂપિયાના સિક્કાની, તો એની કિંમત માત્ર આપણે ગણીએ 100 રૂપિયા, પણ એની બનાવટમાં 100 રૂપિયાથી પણ વધારે એનો ખર્ચો ઘણો થતો હોય. તો આપણને લોકોને સામાન્ય વિચાર આવતો હોય છે કે સરકાર ઘડીકમાં 150ના 70ના 250 રૂપિયાના 50 રૂપિયાના સિક્કા લાવવાનું કહે તો સિક્કા જાય છે આવો હોય છે બજારમાં દેખાતા તો નથી. આ સિક્કાનું સરકાર બધું ચર્ચાયું કરે, પબ્લિક નો તો શું, જ્યારે ચર્ચા બધી થતી હોય કે બધું સોશિયલ મીડિયા કા તે ટીવી ન્યૂઝમાં આવતું હોય તો પબ્લિક ને અમુક સમય લાગે કે ભાઈ આવશે ને આવશે, એટલે આપણે તો વાપરવાના જ છીએ. તો ભાઈ થોડોક સમય એવું લાગે, પછી વસ્તુ માર્કેટમાં દેખાય ન દેખાય તો પબ્લિક ભાઈ ભૂલી જાય. એમને ભાઈ એટલું બધું એ લોકો ફોકસ કરતા ન, કારણ કે જે તે વ્યક્તિ બધા હોય નવરા તો કોઈ હોય નહીં કે આ ભાઈ પોઈન્ટ મારીને બેવાડીને બેઠા હોય કે ભાઈ આ સિક્કા આવ્યા છે એમને અમને પૈસા જ જોઈએ, સિક્કા જ જોઈએ, સરકારે તમે જાહેરાત કરી તો જાહેરાત અમારી પાસે પહોંચી એમને અમારે સિક્કા જોઈએ. એ બધી પાકા વ્યંજનમાં કોઈ પબ્લિક પડવા નથી માંગતું અને પબ્લિક બધું ભૂલી જતું હોય. તો આ મહત્વનો વિડીયો એટલા માટે બનાવવામાં આવ્યો કે તમે જે 100 રૂપિયાના સિક્કા જે અગાઉ કે આની બધી ચર્ચાઓ થતી હતી, અને મેન મુદ્દો એ કે જે 100 રૂપિયાના સિક્કાનો 100 રૂપિયાના સિક્કાની શરૂઆત લગભગ હું તમને જણાવું કે ઓક્ટોબર 2025 દરમિયાન આરએસએસ જે આપણે ગણવી એની અંદર શું કહેવાય, એક આ સંસ્થા ટાઈપ આરએસએસ કે આપણે એમાં બહુ મહત્વ અંદર ઉતરવા નથી માંગતા, કારણ કે આપણો ડિપાર્ટમેન્ટ નથી, વસ્તુ નથી. એટલે એ ઓક્ટોબર 2025 દરમિયાન જે હમણાં આરએસએસ ના 100 વર્ષ પૂરા થયા, 1 શતાબ્દી પૂરી થઈ ને, તો એ શતાબ્દી પૂરી થઈ તે અંતર્ગત આ 100 રૂપિયાના ભારત માતાના છબીવાળા સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. એટલે આ તે સમયની વાત છે, અને હાલ પબ્લિકને આ વસ્તુની જાણ નથી. પબ્લિક કહે કે સિક્કાનું શું નામ તે, એટલે આ વસ્તુ આપણે મહત્વની જણાવવા માટે વિશેષ એના માટેનો વિડીયો બનાવેલો છે, માણસોને જાણવા માટે. બાકી તો આપણો કોઈ બીજો કે આડી લાઈનનો કોઈ આપણે હેતુ નથી કે પબ્લિક જાણે અને પબ્લિકને ખબર પડે કે સરકારે આરબીઆઈ દ્વારા બધી ચર્ચા કરવામાં આવી હતી અને આ સિક્કાનું આ રીતેનું વિશેની વાત રહેલી છે કે આપણને સામાન્ય માણસો અને આપણા ખેડૂત મિત્રો કે જે લોકો ગામડા સુધી આ વિડીયો પહોંચે ને પબ્લિક જાણી શકે ને એમને ખબર પડે આ બધી વસ્તુની. બાકી તો સારું, ચાલો અહીંયા સુધી તમે મારો વિડીયો જોયો હોય તો તમારો ખૂબ ખૂબ આભાર. અને આવો જ ઇન્ફોર્મેટિવ વિડીયો જાણવા અને જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને મળી આવા જ બીજા વિડીયો માટે. ત્યાં સુધી જોતા રહેજો આપણા વિડીયો, અને 2-5 જણા તમારા મિત્રોને સંબંધીઓને શેર બેર કરતા રહેજો. ચાલો મળીએ, જય હિન્દ.